નમસ્કાર ખેડૂત મિત્રો, રેવા કંપની તરફથી હું ભરતભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે અત્યારે જે વિસ્તારમાં ઊભા છીએ તેમનું આપણે તમને ઇન્ટ્રોડક્શન આપશું. અત્યારે આપણે ખેડૂત મિત્ર અને આપણા ધારી મારુતિ એગ્રો ચોપડા સાહેબ ખેડૂત ખેતીવાડી નિવૃત્ત અધિકારી છે, તેમની પાસેથી આપણે જાણશું કે તેમને રિઝલ્ટ કેવું મળ્યું છે. ચોપડા સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો, હું એચ.જી. ચોપડા, નિવૃત્ત ખેતીવાડી મદદનીશ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ અને હાલ મારુતિ એગ્રો ધારી. આજ તારીખ 25/1/2026 ને રવિવારનો રોજ અમે રેવા કંપનીની ટીમ સાથે આવ્યા છીએ લાઈનપરામાં. લાઈનપરા તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અને આજે આપણે જ્યાં ઊભા છીએ સ્થળ છે વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૂડાણીનું ખેતર છે, એમનું ફાર્મ છે. હવે આપણે આજે વિઠ્ઠલભાઈ પાસેથી એના અનુભવની વાત સાંભળવાની છે કે ભાઈ એના ચણાના પાકની અંદર એણે રેવા કંપનીની જે બે હાથમાં બોટલ છે, બે બોટલ એણે બેનો છંટકાવ કર્યો છે, એનો અનુભવ કેવો છે એ એના મોઢે સાંભળીશું. પહેલાં એણે ચણાના પાકમાં ઈળો આવી હતી, એટલે ઈળો માટે એણે રેવા કંપનીનું ગ્લેડિયેટર 20 મિલીનો છંટકાવ કર્યો હતો. અને સાથે સાથે બીજા હાથમાં જે બોટલ છે એ બોક્સ છે એ રેવા કંપનીનું ફેન્ટાસ્ટિક છે ફાલ માટે. હવે એનો એણે 2 વાર છંટકાવ કર્યો હતો અને એના ફાલ માટે અને ઈળોનો અનુભવ જે છે એ વિઠ્ઠલભાઈના મોઢેથી સાંભળીએ. વિઠ્ઠલભાઈ સાહેબ, જો મારે ફાલ મેં ફેન્ટાસ્ટિક 20 મારી અને એનું કામ બહુ સરસ છે. રિઝલ્ટ એનું કઈ ઘટે નહીં. ચોપડા પર જ્યાં લાવ્યો હતો એને માર્ગદર્શન હેઠળ. અને આપણે આ દવા તમે છંટકાવ કર્યા પછી બીજા બે ખેડૂતને ભલામણ કરી શકો કે આ દવા છંટાય કે કેમ? ભલામણ કરી શકાય ને. ફાલે એવો છે તો હું વાંધો કરાય. અને તમે તો રેવા કંપનીની જે દવાઓ છે તે આપણે ધારી મારુતિ એગ્રોમાંથી લઈ આવો છો અને ઘણા ટાઈમથી વાપરો છો. બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો? આ દવા વપરાય કે કેમ? આ દવા વપરાય જ ને, બહુ ફાલ આવે છે. અને ખેડૂત મિત્રો, આપણી જે રેવા કંપની છે તે 20 વર્ષ જૂની રેવા કંપની છે અને ખેડૂત મિત્રોનો 20 વર્ષથી જે તટસ્થ વિશ્વાસ છે તે હંમેશા એવી રીતના બનેલો છે અને આવનારા સમયમાં પણ આવા જ રિઝલ્ટ રેવા કંપની આપશે તમને. અને તમને રિઝલ્ટ મળશે. અને ખેડૂત મિત્ર તેમના મુખ્યથી કહે છે કે તેમને જે રેવા કંપનીની દવા છે તે ઘણા ટાઈમથી વાપરે છે અને રિઝલ્ટ પણ રેગ્યુલર જે છે એ જ રિઝલ્ટ મળે છે. કોઈ રિઝલ્ટમાં એને ફેર દેખાતો નથી. તો ખેડૂત મિત્ર, આપણે જયારે ચોમાસામાં તમે જે પાકનો ઉપયોગ કરો, પાક જે વાવ્યો હતો તેમાં તમે કેનો છંટકાવ કર્યો? ફેન્ટાસ્ટિક નો કર્યો હતો. ફેન્ટાસ્ટિક નો ફાલમાં. અને જો ઈયળો ને એવો ઉપદ્રવ હોય તો તમે ગ્લેડિયેટર નો ત્યારે ઉપયોગ કરો તો રિઝલ્ટ તમને 100% બહુ સરસ. માંડવી સારી થઈ. તો ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું કે આપણે રેવા કંપની જે પ્રોડક્ટ છે તેમનો ઉપયોગ આપણે ખેડૂત મિત્રો ઘણા સમયથી કરે છે. રિઝલ્ટ પણ રેગ્યુલર એ જ રીતના મળે છે અને પ્રોપર રિઝલ્ટ ને જ્યારે પણ પાકમાં કોઈ પણ નુકસાન કરતું હોય, કોઈ પણ ફાલ નહીં કે એવું હોય ત્યારે ખેડૂત મિત્ર આ જ દવા વાપરતા હોય છે. ધન્યવાદ, આભાર.